पदकंद कृपा सिंधु महामोहतन कुंज दास वचन रवि कर्णिक वंदो पवन कुमार कवन पावक ज्ञान गण जासुर जयागार बसहु राम सरसा पद तजे सुमरत सिद्धि होय गणनायक करिवर वदन करो अनुग्रह सोय बुद्धि राशि शुभ गुण साधन मोक होय वाचान पंगु चढ़े गिरिवर गहनम दासु कृपा सुदयाल द्रवो सकल कलिमल दहनम शास्त्रों में गणपति की पूजा गणपति की वंदना मांगलिक प्रसंगों में प्रथम गणपति ने पहला याद करवा करोड़ तो 33 है 33 करोड़ देवा कहेवाय एम प्रथम मुख्य शिवजी विष्णु ब्रह्मा पण छता प्रथम स्थापन गणपति नु कराय पछी बीजा देवो गणपति एटली बधी कई कमाणी करी के प्रभु में आगळ अने पोताना पितानी आगळ पेलो पोतानो पूजन थाय मानस नानो होय मोटो गणाय त्यारे एनी कमाणी एवी होय दुनिया में घर में गाम में बधाथी नानो होय ने गामेने पूछीने काम करतो होय तो एनी कमाणी एवी होय एनामां बुद्धि एवी होय एनामां विवेक विचारो एवा होय विवेक विचारो अने सारी लाइन शीखवा हाटू आपणे गणपति माता पिता की सेवा थी आगे मातृभाव थी अने पोतानी मानी आज्ञा थी काम करीने आगे मोक्ष साधन तो आपणे घरे ज छे तीर्थों में जाए यात्राओं में जाए मोटा तीर्थ माता ने पिता माता ने पिता की सेवा थी गणपति प्रथम पूजनीक थया अने प्रभुना नाम थी गणपति पूजनीक थया थोड़ो इतिहास गणपति नो कही तो अपने ख्याल आवे पण घरे प्रभु नाम कीर्तन करे ने पछी गणपति नो इतिहास गाय तो नारायण नाम बदियो
ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पाय मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपाय। तो गुरु मिला तो सब मिला नहीं तर मिला न कोई। माता पिता सुत बांधवा तो जन्मो जन्म होय। तो गुरु बिन ज्ञान मिले नहीं गुरु बिन मिटे न भेद। गुरु बिन ज्ञान नहीं मोय गुरु बिन मिटे न भेद। गुरु बिन संशय नाटोय जय 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 गुरुदेव। संसार में मानव तरीके आपणे आव्या के बाने आपणे आव्या क्यों काम करीए छीए थोड़ोक आपणे शास्त्र अनुसार विचार करवो जोईए। प्रभु पासेथी कोई करार करी मानव देह मेळव्यो। हे भगवान एक वखत भारत भूमि में मने माणस बनाव तमाરું ભજન કરીને 84 ના દુઃખ માંથી છૂટો। આપણને એમ થાય 84 ના દુઃખ હું 84 હું મૂંગા પ્રાણીઓની ખાણો જે છે એ બધી મૂંગા પ્રાણીઓની દુઃખ ભોગવવાની ખાણો છે। 21 લાખ અવતાર ઓરખાણમાં થાય, 21 લાખ અવતાર ઈંડખાણમાં થાય, 21 લાખ અવતાર ઉદ્ભીદ ખાણમાં થાય, 21 લાખ અવતાર જળ ખાણમાં થાય। આવા 84 લાખ અવતાર જયારે ફરી રહી ત્યારે એક વખત માણસનો દેહ આવે। જાનવર થયા છે, ઘણા માર ખાધા છે, ભૂખ વેઠી છે, ઢોર થયા છે, ઝાડબીડ થયા છે, બહુ સંકટ પડ્યા છે, પ્રભુનો પોકાર થતો છે। ભજનમાં ગાય છે કે જીવ પોકાર કરે છે જુગદીશને। 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 જીવ પોકાર આપો એક વાર માનવ અવતાર મળે
માણસ તરીકે જન્મ ધારણ કર્યો, પણ માણસ બનવા હાટુ સંતોનો સત્સંગ, શાસ્ત્રોના અધ્યાયનો પાઠ, સગનોની સમજણ, આ બધી વહીતાણ માણસ થવાય. માણસ તરીકે જન્મ્યા
પણ લક્ષણ ઢોર જેવા હોય તો માણસ નથી કહેવાય. માણસ બનવા હાટુ કથાઓ કરીએ, માણસ બનવા હાટુ ભાગવત કથાઓમાં જાય, માણસ બનવા માટે કીર્તન કરીએ, સ્વાધ્યાય કરીએ, યાત્રાઓ કરીએ. આ બધું હું કામ? મારે તમારે માણસ બનવું જોઈએ. માણસ બનવાને ઘણી વાર ઘણા ઠેકાણે સાંભળીએ છીએ આપણે. માણસ જેવો માણસ હોય એને પાછળ જે માણસ કહેતા કે આને કાંઈ ગમ નથી, ઢોર જેવો છે, અને સિંધી કાંક ને કાંક કરે, ઢોર જેવો કહેતો. કોકને એને પાટવે આવતા માણસ કહેતા ગધેડા જેવો છે, ઘડીક ઘડીકમાં પાટવે આવે. આપણે માનવું કે આપણે ગધેડાના લક્ષણ. ઘરમાં, કુટુંબમાં, ભાઈઓમાં, કગાઓમાં ગમે ત્યાં ઘડીકમાં ડાયસ્યુ મારતો હોય માણસ, તેને કે કૂતરા જેવો છે, વળકા કર્યા કરે છે. આપણે માનવું છે કે જે આપણે ભલે હાથ પગ છે, જીભ છે, પણ જીવન તો કૂતરા જેવું જીવન છે. આ જીવન સુધારવા હાટુ સત્સંગ, કથા, કીર્તન, ભગવાન સત્યનારાયણ પ્રભુની કથામાં આપણે સાંભળી કે કઠિયારાની ઈચ્છા થઈ પ્રભુ મને પૈસા આપે તો હું એક તમારી કથા કરું. અને આઠાના ભાડાના આવતા થાય, એમાંથી 2 રૂપિયા ભાડાના આવ્યા. સારા કામના વિચારો કરો, પ્રભુ સહાય કરે. વાણીએ કથાની માનતા કરી છે. પ્રભુ પાસે ખોટું બોલ્યો, તારા વાણામાં શું છે? વેલા પાંદડા. આપણે ઘરમાં બાજરો હોય તો નથી કહેતા કોકારે ગરીબ માણસ તમારે હાટું ત્યાં ભર્યું થાય, અમે હવે મને ખાવા મળતું ને અમારે તમને ક્યાંથી દઈ. આવું આપણે પણ બોલતા હોય. ધર્માદાના ખાવામાં કોક આવીને કે ભાઈ આમાં 50 રૂપિયા નોંધાવો, સારું ઘર છે, ગાઉને ખાડ નીરવું છે, પૈસા 500 રૂપિયા ઘરમાં પડ્યા તો ખોટું એક પૈસો નથી, ક્યાંથી નોંધાવી? 2 પૂળા નીર નાખી દો. જીવ માત્ર આપણે ખોટું બોલીને આપણી જીભ બગાડી, ખોટું બોલીને આપણું જીવન બગાડ્યું, અને ખોટું બોલી ફરી વખત 84 ના ખાણમાં જવાનો રસ્તો પકડ્યો. પાંડુરંગ દાદા શાસ્ત્રી સ્વાધ્યાય કરાવીને પણ એ શીખવે, ડોંગરેજ બાપુ ભાગવત વાંચીને પણ એ શીખવે, મોરારી બાપુ રામકથા વાંચીને પણ એ શીખવે તમે માણસ બનો. માણસ બન્યા વગર ફરી માણસનો માણસ બનશે. સતારશા કવિ ગાયન કેમ સમજાવી ગયા કે ન રહે પશુની સમાન બદલ વિના, ન રહે પશુની સમાન બદલ વિના, ન રહે પશુની સમાન બદલ વિના, ન રહે પશુની સમાન. ભજન વિનાનો નર મને ગમેવો ડાયો મૂડીવાદી હોય પણ જેનામાં ભજન નથી, પ્રભુની ઓળખાણ નથી, હું ક્યાંથી આવ્યો, ક્યાં મારે જવાનું છે ખ્યાલ નથી, તો માણસ છે પણ છતાં પશુ જેવો છે. સંતો ગાઈ ગયા ન રહે પશુ સમાન ભજન વિના ન રહે. કેની ગોળી જસો ઢોર ફિરત હેરાયો, ખાય ફિરત હે માણસ ખાય. હરડું ઢોર બીજાના ખેતરમાં ખૂંદી ખાય, પેટ ભરીને બેહે,
એવી રીતે હું અને તમે એવું જીવન જીવતા હોય, કોકનું ખાવું, કોકનું લેવું, કોકનું ચોરવું, કોકનું છેતરી લેવું, આ બધા પશુ થવાના લક્ષણો છે. માણસ 84 ખાણમાંથી પ્રભુને પ્રાર્થના કરતો માનવ દેહ આપો અને માનવ દેહમાંથી ભજન કરીને સારું સ્વાધ્યાય કરીને સારી નીતિ પાલન જીવન જીવિત મનુષ્યમાંથી મહાત્મા બને અને મનુષ્યમાંથી પાછો માખી પણ બની જાય. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો દસ કરે તોય તો જેવો માણસ કર્મ કરે એવું ફળ મળે. ઈનો એ માણસ હોય, વેપારની લાઈન ઉપર ગયો હોય તો શેઠ તરીકે ઓળખાય. ઈનો એ માણસ હીરામાં જાય છે તો હીરા ઘસવું ને હીરાના શેઠ કહેવાય. ઈનો માણસ નોકરી કરતો હોય તો સાહેબ કહેવાય. ઈનો માણસ આપણી ગોળી ખેડ કરતો હોય ખેડૂત કહેવાય. ઈ માણસ મજૂરી કરતો હોય મજૂર કહેવાય અને એ માણસ ચોરી કરતો હોય તો ચોર કહેવાય. માણસ તો એક જ હરખો છે, પણ જેવા કામ કરે એવું નામ પડે. આપણે જે નામમાં નંબર નોંધાવવો હોય નોંધાવો. આ હું ને તમે ભજન સાંભળી, કીર્તન કરીએ, સ્વાધ્યાય કરીએ, આપણી ખોટી લાઈન ન છૂટતી હોય તો સત્સંગ અને સ્વાધ્યાય શું કરશે? ખબર છે, માનવ દેહ કાચી માટીનો ઘડુલો છે, આમાં કઈ છે નહીં. કોઈ કિંમતી વસ્તુ નથી. લોહી પરવું માંસ, હાડ રુધિર માંસ ભર્યું છે, પણ એ દેહ હતી કરોડોની કમાણી કરી માણસ પુણ્ય કરીને સ્વર્ગમાં જાય. એ દેહ થી ખોટા કામ કરી નરકનો અધિકારી થાય. ભલે ખબર છે આપણને કે કોઈ રહ્યા નથી આ મકાનમાં આવીશું, આપણે પણ રહ્યા નથી, આપણે પણ જવાનું છે. આવી થોડીક ભીતિ રાખીને આ તો જગત છે. આ કામને ટીમે હજારો માણસો બેહીને રમીને આનંદ કરીને કમાઈને વયા ગયા છે. એની પર બેઠી, એની પાછળ આપણે બેઠા, આપણી પછી બીજા બેસે. આ તો ઝાડવા પર પક્ષી બે ટોળા વયા જાય, બીજા આવે. ઝાડવું અખંડ ઉભું છે, એમાં જગત એક ઝાડવું છે. હજારો જીવ આવે ને વયા જાય, એમાં કાંઈક સારું કામ કરી જાય એ જીવનમાં જીવા, નકર તો ઝાડવાના આપણા ફેર નથી. આ તો જગત રૂપી રે જાણો ઝાડવું રે. અરે આ જગત રૂપી રે જાણો ઝાડવું રે. અને બેઠા બંધી ઝાડ દ્વારે જીવન છે. થોડું સંપીને જીવન જીવવા શીખીએ, કોકને ખવડાવીને ખાવા શીખીએ, સારું બોલીને બોલવા શીખીએ. એ હાટો આપણે માણસ બનવા માટે મોટા ભાગવતો, મોટી રામકથાઓ, મોટા સત્સંગના પ્રોગ્રામો, તીર્થની યાત્રાના ધામો છે ને મારે તમારે સુધરવા માટે. ગધાડાને ગંગાજીમાં નવરાવો અને પાછો નીકળે, પાદર ઘાટ પડ્યો ને એમાં આવટે, એનો અર્થ કઈ નહીં. યાત્રાઓ, તીર્થો, ધાર્મિક કામો, ભારત ભાગવતો સાંભળે આવ્યા પછી એ માણસ જેમ ફાવે એમ બોલતો હોય, જેમ ફાવે એમ બાજતો હોય, જેમ ફાવે એમ સ્વાગત સાધતો હોય,
તો એ કથા એને શું કરે? એ તીરથ એને શું કરે? આચરણમાં મૂકશો તો એક જ અક્ષરમાં જીવન સુધરી જાય. મરા અક્ષરમાં વાલવો ભીલ હતો તો બ્રાહ્મણ થઈ ગયો.